સીધો છે, તે સીધો છે ત્યાં ફટાફટ આપણે સવારનું કામ પૂરું કરી દઈએ. આમ તો મેં થોડું ઘણું કામ કાલ રાત્રે જ પૂરું કરી દીધું હતું, કપડાં નીકળવા બાકી છે, તો બાકી છે હમણાં કરી દઈએ. તો આ છે મારો આજનો લુક ઇન્ડિયન વેરમાં. તો ગાઈસ અમે બહાર જવા માટે રેડી થઈ ગયા છે. હાર્વીને પણ નાહી ધોઈને મસ્ત મજાનો રેડી કરી દીધો છે. અને હા, તમે કાલનો બ્લોગ ન જોયો હોય તો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી છે, ત્યાં લિંક પર ક્લિક કરીને જોઈ લેજો. કાલે અમે શેની શોપિંગ કરી હતી અને હાર્વીન તેના મમ્મી પપ્પાની કઈ રીતે પગે લાગે છે એ પણ તમે જોજો. અને આજે પણ બન્યા રહેજો, આજે મસ્ત મજાનો દિવસ જવાનો છે. સાંજ સુધીમાં બ્લોગ અપલોડ થઈ જશે. જો હાર્વીનને છે ને આજે પોલિયો પીવડાવવાનો છે, તો અમે અહીંયા પોલિયો પીવડાવવા માટે આવી ગયા છીએ. કાલે હું આવી હતી તો એમણે કીધેલું કે રવિવારે 9 થી 5ની અંદર આવી જજો, તો આપણે એને પોલિયો પીવડાવી દઈએ. ત્યાંથી અમને એવું કીધું કે બહાર જ બેઠા છે પોલિયોવાળા, તો ત્યાં અમે પોલિયો પીવડાવી દીધો. અને હાર્વીનને આમ પણ દવા બહુ જ ભાવે છે, તો એણે ફટાફટ પોલિયો પી લીધો. અને ત્યાં જે સિસ્ટર હતા એમણે હાર્વીનની આંગળી પર નિશાન પણ કરી દીધું. પછી ઓકે કહીને અમે ત્યાંથી જવા માટે નીકળી ગયા. આવ્યા છીએ અને ઉપર માસીનો વેટ કરીએ છીએ આવવાનો. તો ત્યાં સુધીમાં છોકરાઓને ગાર્ડનમાં રમવાની મજા આવી ગઈ છે. માહી, હાર્વીન, આ બાજુ પણ જો અમારા ભાણિયાભાઈ બેસી ગયા છે હિંચકામાં. જો 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 સ્પીડ જોઈને હિંચકાની. સવારી નિકલ ચલી હે જાને કે લીએ. હવે અમે ક્યાં જઈએ છીએ ને તે જોવા માટે તમારે આખો બ્લોગ જોવો પડશે. અને આ બાજુ અમારા ભાણિયાભાઈ બેસી ગયા છે, ને આ બાજુ અમારા ભાણિયાભાઈ બેસી ગયા છે આગળ. હા ધીમું હાય કરતો, હાય. જો આજે છે ને અમે આ માસીના ઘરે જમવા આવ્યા છીએ. મારી મમ્મીને બહેનો છે, એમાંથી આ સૌથી મોટા માસી, આ બીજો નંબર, હજુ મારા મમ્મી ત્રીજો નંબર, ચોથો નંબર ગામડે, આ 5મો નંબર, અને 6ઠો નંબર ગામડે રહે છે. આ માસી તમે ક્યાં રહ્યો છો? અહીંયા કિમ, માસી કિમ રહે છે. કહેવાનું તો ભૂલાય જ ગયો. જો અહીંયા બધા જમવા બેસી ગયા છે. અને આપણે જમવામાં છે પૂરી, મિક્સ સબ્જી, કાલા જામુન, મઠો, નાયલોન ખમણ, સલાડ, મરચું અને પાપડ. અહીંયા અરવિંદભાઈ તો જો બંને હાથમાં એક એક વસ્તુ લઈને મંડાઈ ગયા છે ને એટલી ભૂખ લાગી છે. જો આ બાજુ અરવિંદભાઈને છે ને ગાડીમાં ડૂડી ડૂડી ડમ ડમ કરવાની મજા આવી ગઈ છે. ફ્રેન્ડ્સ, અમે રસ્તામાં સીએનજી પુરાવા માટે ઊભા રહી ગયા છીએ. અને અહીંયા એક હિંચકો હતો, ત્યાં બધા હિંચકા ખાવા બેસી ગયા છે. ભર ઉનાળે તડકામાં બધા હિંચકા ખાય છે. અને હાર્વીન દીદી દીદી કરે છે. દીદીએ જાણે હિંચકો જોયો ન હોય ને એમાં તડકામાં હિંચકો ખાધા કરે છે. ને ધીમો જો ધીમો ધીમું તને ઊંઘ નથી આવતી? અને આ પેલા ભાઈને તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો. ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 10:30. અને આ બાજુ અમે રસ્તામાં ભાઈ માટે શિક્ષક લઈને પણ આવી ગયા છીએ. અને તમે જુઓ તો પપ્પા, અમે સવારના ઘરે નહોતા, તો પપ્પાએ બપોરે તે જમ્યા હતા એ, અને સાંજે જમ્યા હતા એ, બધા જ વાસણ સવારના ગોઠવ્યા. બપોરનું લંચ અને સાંજના વાસણ બધા જ એમણે સાફ કરીને મૂકી રાખ્યા છે. મારા માટે આજે એણે કામ નથી મૂકી રાખ્યું. મારા પપ્પા જ્યારે પણ હું ઘરે ન હોઉં ને તો એ બિચારા પોતે જમી લે, એનું એડજસ્ટ એ જાતે જ કરી લે છે. ક્યારે પણ મારા માટે કામ નથી મૂકી રાખતા. જો ક્યારેક એવો કેસ હોય તો જ મારે સાંજે ઘરે આવીને કામ કરવું પડે છે. અને આ બાજુ એમણે સવારે જો હું કપડાં સૂકવીને ગઈ હતી એ પણ એને દોરી પરથી લઈને મૂકી રાખ્યા છે. હાર્વીન પણ આજે ફરી ફરીને એટલો થાકી ગયો હતો કે તે આજે રસ્તામાં જ સૂઈ ગયો. તો બસ આજે હું આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તમને આ અમારો સન્ડેનો જે બ્લોગ હતો તે કેવો લાગ્યો તે ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને હા, અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. અને મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય, ગુડ નાઇટ.